નમસ્કાર દર્શક મિત્રો, હું છું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કાંકરેજના આંકોલી નજીક 15 ફૂટ ઊંડા ખાડામાં જાનૈયા ભરેલી બોલેરો ખાબકી. વહેલી પરોઢે સર્જાયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર જાનૈયાનો થયો અદ્ભુત બચાવ. પાલનપુર ખાતે સપ્ત સાધકોનો સન્માન સમારોહ યોજાયો. શિક્ષણ અને આદિવાસી લોક સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરનાર સાહિત્યકારોનું શિવમ એવોર્ડથી કરાયું સન્માન. ધાનેરામાં બોલેરો નીચે ચગદાઈ જવાથી યુવકનું મોત. ભર બજારમાં ગોજારી ઘટના બનતા વ્યાપી હરિયાળી. પાલનપુર ખાતે હોપ ફર્નિચર દ્વારા તેના 25મા શોરૂમનો કરાયો પ્રારંભ. અમદાવાદ સ્થિત ફર્નિચર કંપની નવા સ્ટોર મારફતે ગુજરાત સહિત રાજસ્થાનમાં ફર્નિચરની સુવિધાઓ પૂરી પાડે છે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના સિહોરીથી દિયોદર રોડ ઉપર આવેલી માકોલી ગામ નજીક આજે વહેલી પરોઢે અકસ્માત સર્જાયો હતો, જેમાં ખોડા ગામેથી જાનૈયા ભરીને ખસા ગામે જતી એક બોલેરો ગાડી આકોલી ગામ નજીક પલટી ગઈ હતી. અકસ્માતમાં ગાડીમાં સવાર જાનૈયાનો અદ્ભુત બચાવ થયો હતો. કાંકરેજ તાલુકાના ખોડા ગામેથી આજે એક પટેલ પરિવારના યુવકની જાન ખસા ગામે જવા રવાના થઈ હતી, જેમાં વરરાજાના પિતા પેથાભાઈ ખોડાભાઈ પટેલ પોતાની બોલેરો ગાડીમાં જાનૈયા ભરી ખસા ગામે જવા રવાના થયા હતા. તે દરમિયાન સવારના 8:30 કલાકે બોલેરો આકોલી ગામ નાળા ઉપરથી પસાર થઈ રહી હતી. તે સમયે ગાડી અચાનક પલટી જતા રોડ સાઈડના 15 ફૂટ ઊંડા ખાડામાં ગાડી ખાબકી હતી. જો કે અકસ્માતના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ગાડીમાં ફસાયેલા જાનૈયાઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે અકસ્માતના આ બનાવમાં જાનૈયાઓને સદનસીબે અદ્ભુત બચાવ થયો હતો, જેને લઈ પલટી મારેલ ગાડીમાંથી બહાર નીકળી જાનૈયાએ ધૂળ ખંખેરી ચલતી પકડી હતી. ભાજપ શાસિત ધાનેરા નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાં આજે મળેલી પાલિકાની સભામાં અવિશ્વાસના પ્રસ્તાવ અંગે ચૂંટણી યોજવામાં આવી. 12 વિરુદ્ધ કોંગ્રેસને 9 મત મળતા પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધની દરખાસ્તનો રંકાસ થયો હતો, જેમાં ભાજપને નગરપાલિકામાં સત્તા ટકાવી રાખવામાં સફળતા સાંપડી છે. ધાનેરા નગરપાલિકામાં સત્તાની સાઠમારી વચ્ચે ભાજપ કોંગ્રેસમાં રાજકીય ધમાસાણ મચી રહ્યું છે, જેમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગત તારીખ 12/2/2016 રોજ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આમ અવિશ્વાસની દરખાસ્તને લઈ ધાનેરા પાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. ત્યારે ભાજપે સત્તા ટકાવી રાખવા માટે ભારે હિલાચાલ શરૂ કરી હતી, તો કોંગ્રેસે પણ ભાજપા પાસેથી સત્તાની કમાન આંચકી લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ 10 દિવસની ધમાસાણના અંતે આજે નગરપાલિકા ખાતે અવિશ્વાસના પ્રસ્તાવ અંગે સભ્યોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં અવિશ્વાસના પ્રસ્તાવ મામલે આંગળી ઊંચી કરીને મતદાન કરાવતા ભાજપની તરફેણમાં 12 અને કોંગ્રેસની તરફેણમાં 9 મત પડતા કોંગ્રેસ રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્તનો કરામો રંકાસ થયો હતો અને ભાજપને સત્તા ટકામાં સફળતા સાંપડી હતી, જેને લઈ કોંગ્રેસના હાથ હેઠા પડ્યા હતા. બનાસકાંઠાની ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 73.36% જેટલું જંગી મતદાન થતા ભાજપ કોંગ્રેસની જીતના દાવા કર્યા છે. તો બીજી બાજુમાં આ ચૂંટણી જંગમાં કયા ઉમેદવારો જીતની બાજી મારશે અને કયો પક્ષ પાલિકાની શાસન ધુરા સંભાળશે તેની લોકોમાં ભારે ઉત્સુકતા વર્તાવા લાગી છે. ત્યારે 23 ફેબ્રુઆરીના રોજ બંધ ઈવીએમ મશીનો ખુલશે, ત્યારે ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. ભાભર નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠક માટે ભાજપ કોંગ્રેસની સાથે 4 બેઠક ઉપર બસપા અને 1 બેઠક ઉપર અપક્ષ ઉમેદવારે ચૂંટણી જંગ ખેલ્યો છે. 24 બેઠક માટે 53 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં નસીબ અજમાવ્યું છે. તો બીજી બાજુ મતદારોના અપક્ષ ઉત્સાહના કારણે 73.36%નું જંગી મતદાન થતા પરિણામે મૂંઝવણ ઉભી કરે છે. તો બીજી બાજુ લોકોમાં પરિણામની ભારે ઉત્સુકતા જોવા મળે છે. તેમજ ભાજપ કોંગ્રેસે જીતના દાવા કર્યા છે, જે વચ્ચે હાલ તો ઉમેદવારોના ભાગ્ય ઈવીએમ મશીનમાં કેદ છે. ત્યારે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ યોજાનાર મતગણતરી બાદ ઈવીએમ મશીન ઉમેદવારોના ભાગ્યનો ફેસલો કરશે.
ત્યારે પરિણામ સ્પષ્ટ થશે ત્યારે કોના દાવા સત્ય સાબિત થાય છે તે જોવું રહ્યું. શિક્ષણ અને આદિવાસી લોક સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરનારા સાહિત્યકારોને પાલનપુર મુકામે શિવશંકર ચુનીલાલ જોશી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને ગુર્જરી ટ્રાઇબલ ફાઉન્ડેશન અંબાજી દ્વારા શિવમ એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાહિત્યકાર શ્રી ડોક્ટર ગણેશ દેવી પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આજે તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસે આદિવાસી લોક સાહિત્યકારોને સન્માનવાનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં ગુજરાતે આદિવાસી સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે, જે આપણા માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે દેશમાં 30 જેટલી આદિવાસી ભાષા લિપિનો વિકાસ થયો છે. તેની શરૂઆત પણ ગુજરાતથી થઈ છે. તેમણે ઉમેર્યું કે ડોક્ટર ભગવાનદાસ પટેલ અને છોટાઉદેપુરના શ્રી શંકરભાઈ સોમાભાઈ તડવીએ આદિવાસી સાહિત્યના સર્જન માટે જીવન સમર્પિત કરી દીધું છે. તેમણે કહ્યું કે આપણું આદિવાસી સાહિત્ય દુનિયા માટે નવું આશાનું કિરણ બન્યું છે. ડોક્ટર ગણેશ દેવીએ માતૃભાષાનો મહિમા કરતા કહ્યું કે બાંગ્લાદેશમાં માતૃભાષાને બચાવવા આંદોલન ચાલી રહ્યું હતું અને એટલે જ યુનેસ્કો દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે અત્યારે વિશ્વમાં 6000 જેટલી ભાષાઓ બોલાય છે. અંગ્રેજી ભાષાના આક્રમણના લીધે ધીમે ધીમે માતૃભાષાઓ મરી રહી છે. તેમણે કહ્યું કે આ જ પ્રમાણે ચાલશે તો આવનારા સમયમાં 3000 ભાષાઓ જ જીવતી રહેશે. તેમણે કહ્યું કે આપણા દેશમાં આઝાદી સમયે 1600 જેટલી માતૃભાષાઓ બોલાતી હતી, જે ઘટીને આજે 1100 જેટલી ભાષાઓ બોલાય છે. તેમણે એવોર્ડ આપનાર સંસ્થા અને એવોર્ડ મેળવનાર સાહિત્યકારોને અભિનંદન પાઠવી ધન્યવાદ આપ્યા હતા. આ પ્રસંગે સાહિત્યકાર અને પૂર્વ અધિક માહિતી નિયામક શ્રી ડોક્ટર દલપત પઢિયારે જણાવ્યું હતું કે શબ્દ અમર છે અને શબ્દના સાધકો પણ અમર છે. તેમણે કહ્યું કે સાહિત્યકારો પોતાની સંવેદના શબ્દ દ્વારા સારી રીતે વ્યક્ત કરીને બીજી વ્યક્તિના મન સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે શબ્દ અમુક દિવ્ય ઉપાય છે જેનાથી માણસો એકબીજાની નિકટ આવે છે. તેમણે જણાવ્યું કે સાહિત્યકારો અને સાહિત્ય રસિકોનું સમાજમાં વિશેષ સન્માનીય સ્થાન હોય છે. તેમણે કવિઓ અને લેખકોની રચનાને બિરદાવતા જણાવ્યું કે તેમની રચના થકી જ ઘણીવાર જીવનની સાચી અને સુખમય દિશા પણ સાંપડે છે અને આ રીતે સાહિત્યકારો સમાજ સેવાનું પણ અમૂલ્ય કામ કરે છે. તેમણે કેટલીક પંક્તિઓનું પઠન કર્યું હતું, જેને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. તેમણે એવોર્ડ પ્રાપ્ત કરનાર સાહિત્યકારોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સાહિત્યકાર શ્રી ડોક્ટર હસુ યાજ્ઞિકે જણાવ્યું કે ખૂબ વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી આદિવાસીઓની વચ્ચે રહી સાહિત્ય સર્જન કરવાનું કામ કરનાર અને એવોર્ડ મેળવનાર સૌ અભિનંદનને પાત્ર છે. તેમણે કહ્યું કે શિવશંકર ચુનીલાલ જોશી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ખૂબ સરસ સેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સમારોહમાં છોટાઉદેપુરના શંકરભાઈ સોમાભાઈ તડવીને મરણોત્તર અને શ્રી રેવાબેન શંકરભાઈ તડવી, ડોક્ટર જયાનંદભાઈ લક્ષ્મી શંકર જોશી નવસારી અને પ્રોફેસર કાનજીભાઈ રાયજીભાઈ પટેલ લુણાવાડાને શિવમ એવોર્ડ, સાલ પ્રમાણપત્ર અને ₹31,000ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જેડી મોદી વિદ્યા સંકુલના નિયામક શ્રી ડોક્ટર ગિરીશ ઠાકર, ટ્રસ્ટના પ્રમુખ શ્રી શિવશંકર જોશી અને ગુર્જરી ટ્રાઇબલ ફાઉન્ડેશનના મંત્રી શ્રી વીરચંદભાઈ પંચાલ, બ્રિટિશરી શ્રી ડોક્ટર જેફરી ડેવિસ, ડોક્ટર સુરેખા દેવી, સાહિત્યકારો સર્વશ્રી ડોક્ટર ભગવાનદાસ પટેલ, કનુભાઈ આચાર્ય, ગઝલકાર શ્રી મુસાફિર પાલનપુર, શ્રી એટી સિંધી મૌલિક, શ્રી બાગી પાલનપુરી, શ્રી ભાનુભાઈ ત્રિવેદી સહિત વિશાળ સંખ્યામાં સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના ધાનેરામાં આજે ડીબી પારેખ હાઈસ્કૂલ નજીક આજે ભર બજાર વચ્ચે એક યુવકનું સ્કોર્પિયો ગાડી નીચે ચકદાઈ જવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. અકસ્માતના આ બનાવમાં પોલીસે સ્કોર્પિયો ચાલકને ગણતરીની મિનિટોમાં ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. ધાનેરા તાલુકાના ધાખા ગામનો યુવક સેગાભાઈ વેનાભાઈ રબારી જે ગાડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ યુવક આજે ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલ નજીક ઉભો હતો તે સમયે યમદૂત બનીને આવેલી એક સ્કોર્પિયો ગાડી આ યુવક ઉપર ફરી વળતા સેગાભાઈની ગાડી નીચે ચકદાઈ ગયા હતા, જેને લઈ તેમના માથાના ભાગે છુંદાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ ટીમ પણ તાબડતોડ દોડી આવી હતી, જ્યાં લાશને પીએમ અર્થે મોકલી અકસ્માત સર્જનાર ગાડીના ચાલકને ગાડી સાથે
ઝડપી પાડી કસ્ટડીમાં ધકેલી દીધો હતો। જોકે ધાનેરાની બજારમાં આજે ગાડી નીચે ચગદાઈ જવાના કારણે એક યુવકનું કરુણ મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। વડગામ તાલુકાના ચાંગા ગામમાં ગટરનું પાણી બહાર કાઢવા માટેની કામગીરી ચાલી રહી છે। તે દરમિયાન ગામની બહાર ખોદકામ કરતા જમીનમાંથી 6 ફૂટ લાંબી આરસની પ્રતિમા મળી આવતા ગ્રામજનોએ એકઠા થઈ મૂર્તિને બહાર કાઢીને જોયું તો વર્ષો પુરાણી એટલે કે લગભગ પ્રાચીન કાળથી દટાયેલી મૂર્તિ મળી આવતા લોકો ઉમટ્યા હતા। ચાંગા ગામમાં ઘર વપરાશનું પાણી રસ્તામાં ઢોળાય નહીં અને ગામમાં ગંદકી ન થાય તે હેતુસર ગટર બનાવી તેમાંથી પાણી ગામની બહાર લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ખોદકામ દરમિયાન ગામની બહાર જેસીબી દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું તે વખતે જમીનમાંથી સફેદ મૂર્તિ જેવું કંઈક જણાતા જેસીબી થી કામ અટકાવી દેવામાં આવ્યું હતું અને અંદર કોઈ હાડપિંજર હોય તેવી શંકા જતા સવારના સમયે ફરીથી કામ શરૂ કરાતા જોયું તો અંદર આરસની મૂર્તિ હોવાનું માલુમ પડતા મૂર્તિની આસપાસ ખોદકામ કરીને મૂર્તિને બહાર કાઢતા કોઈ દેવ દેવીની મૂર્તિ હોવાનું અને અંદાજે 6 ફૂટ જેટલી લાંબી મૂર્તિ મળતા લોકો અચરજમાં પડી ગયા હતા અને આ અંગે લોકોના વધુ ટોળા એકઠા થઈ જતા મૂર્તિને ગામમાં આવેલ હનુમાન મંદિરની પાછળની બાજુએ મૂકવામાં આવી છે અને ત્યાં લોકોના ટોળેટોળા દર્શનાર્થે ઉમટવા લાગ્યા છે। ગામ લોકોનું માનવું છે કે વર્ષો પહેલા મંદિર પર હુમલો થયો હોય તે સમયથી જ આખે આખું મંદિર જમીનમાં દટાયેલું હોવાની અને નીચે નગર દટાયેલું હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે અને આ બાબતે પુરાતન ખાતાના અધિકારીઓને જાણ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલમાં ગ્રામજનો આ મૂર્તિને પૂજા અર્ચના માટે મૂકશે તેવું જણાવ્યું હતું। પાલનપુર તાલુકા પોલીસની ટીમે દારૂના કેસમાં નાસ્તા ફરતા ઘોડ ગામના એક આરોપીને ઝડપી પાડી તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે। પાલનપુર તાલુકાના ઘોડ ગામનો વિજયસિંહ કેસરસિંહ ડાભી પ્રોહિબિશન કેસમાં પોલીસ પકડથી બચવા માટે છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હોય જિલ્લા પોલીસ વડા નીરજ બડગુર્જરની સૂચનાથી પાલનપુર તાલુકા પીએસઆઈ જે સિંઘ તેમની ટીમે ભાગતા ફરતા આરોપી વિજયસિંહ કેસરસિંહ ડાભીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। 3 દાયકા જૂની ફર્નિચર ક્ષેત્રની પાયોનીર કંપની અને ઓફિસ અને ઘરનું જરૂરિયાત મુજબનું ફર્નિચર પૂરું પાડતી હોફ ફર્નિચર ક્ષેત્રની ફર્નિચર સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ તેના 25મા સ્ટોરનો ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે પ્રારંભ કર્યો છે। આર્થિક દ્રષ્ટિએ પ્રગતિશીલ આ શહેરના મધ્ય ભાગમાં ઝડપથી વિકસતા વિસ્તારમાં આવેલ ફ્રેન્ચાઇઝી માલિકીનો આ સ્ટોર 2200 ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલો છે અને અહીં ભિન્ન પ્રકારનું ડિઝાઇન કરાયેલું તથા એર્ગોનોમિકલી ઢોળાવ ધરાવતા ખુરશીઓ અને સોફાની રજૂઆત કરાઈ રહી છે। વર્ષ 2016 સુધીમાં 50 સ્ટોર ઉમેરવાના ઉદ્દેશ સાથે આ નવા સ્ટોરનો ઉમેરો કરવામાં આવ્યો છે। હોફ અહીંથી જ્યાં બ્રાન્ડેડ ફર્નિચરની વણસંતોષાયેલી માંગ છે તેવા ગુજરાતના પાટણ, ડીસા અને મહેસાણા જેવા શહેરોને પણ અહીંથી ફર્નિચર પૂરું પાડવા ઉપરાંત રાજસ્થાનમાં પણ ઈરાદો ધરાવે છે। હોફના ચેરમેન શ્રી પ્રવીણ પટેલ જણાવે છે કે હોફ તમામ ફર્નિચરમાં ધરમૂળથી પરિવર્તન લાવવાના સિદ્ધાંતોમાં માને છે અને ગ્રાહકોને નજીકમાં મળતા અનબ્રાન્ડેડ ફર્નિચરને બદલે અથવા સસ્તા આયાતી ચાઇનીઝ ફર્નિચરને બદલે ઇન્ટરનેશનલ ક્લાસી ફીલ ધરાવતું ક્વોલિટી ફર્નિચર સાચી કિંમતે પૂરું પાડવા માંગે છે। અમને પાલનપુરમાં પ્રવેશનો આનંદ છે। અમારી ઉત્તમ ફર્નિચર પૂરું પાડવાની ધગશ ચાલુ રહેશે। કંપની તેના ફર્નિચરનું ઉત્પાદન 1,69,290 ચોરસ ફૂટ વિસ્તાર અને 1,39,800 ચોરસ ફૂટના બિલ્ટ અપ વિસ્તારમાં આ ફર્નિચરનું ઉત્પાદન કરે છે। આ બ્રાન્ડ ગુજરાતભરમાં ઉપલબ્ધ હોવા ઉપરાંત દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, જયપુર, ઇન્દોર, ઉદયપુર, રાયપુર, પુના અને ગુવાહાટીમાં પણ મળી રહી છે। આ ફર્નિચર નેપાળ અને ટાંઝિયા જેવા વિદેશના બજારોમાં પણ ઉપલબ્ધ છે। આ ઉપરાંત ટૂંક સમયમાં કોલંબો, યુગાન્ડા અને કેન્યામાં પણ ફર્નિચર મળતું થશે। કંપનીના આગામી નવા સ્ટોર કોચી, ચેન્નાઈ, નાગપુર અને ચંદીગઢમાં શરૂ થશે। હોફ પાલનપુરમાં ફ્રેન્ચાઇઝી ઓનર શ્રી વિજય ચૌધરી જણાવે છે કે હોફ જેવા ટ્રસ્ટેડ બ્રાન્ડ નેમ સાથે જોડાવાનો અમને આનંદ છે। પાલનપુર તેની કેટલીક આંતરિક જરૂરિયાત છે। ગ્લોબલ ફીલ સાથે સ્વદેશી ફર્નિચર પૂરું પાડતી બ્રાન્ડનો લાભ તેમને હવે મળી રહેશે। મને ઘણી પૂછપરછ મળી રહી છે। આ સ્ટોરમાં કસ્ટમાઇઝેશન ઉપરાંત કોર્પોરેટ ગ્રાહકોને 2 વર્ષની તથા હોફ ફર્નિચરમાં 5 વર્ષની વોરંટી મળી રહેશે। આ ઉપરાંત ઉચ્ચ સ્તરની આફ્ટર સેલ્સ સર્વિસ તો મળશે જ।
હોફ ઇટાલીમાં મિકી એસ્ટોરીની આગેવાની હેઠળ પ્રીમિયમ સોફાના ઉત્પાદન માટે સ્ટુડિયો ભાડે રખાયો છે. એનઆઈટી ગ્રેજ્યુએટ પ્રસિદ્ધ પ્રોડક્ટ ડિઝાઇનર માનસિક તેમના બોર્ડમાં ડિઝાઇનર ડિરેક્ટર તરીકે કામ કરે છે. ચાલુ છે એમ શ્રીલંકામાં કોલંબો, ઢાકા અને દુબઈમાં મે અમે સ્ટાર્ટ કરીએ, સાઉદી અરેબિયામાં સ્ટાર્ટ કરીએ. એટલે અમે સરાઉન્ડિંગ આપણી જે એશિયન કન્ટ્રીઝ છે એને અમે ટાર્ગેટ કરીએ. આજે અમેરિકા કે કોઈ યુરોપિયન કન્ટ્રી આપણે ટાર્ગેટ કરવા છે, પણ ત્યાંનું માર્કેટ જ સ્લો છે. અને અત્યારે આપણા વર્લ્ડમાં એશિયન કન્ટ્રીઝની ઇકોનોમી ગ્રોઈંગ ઇકોનોમી, એટલે ગ્રોઈંગ ઇકોનોમી જ્યાં હોય એવી કન્ટ્રીની અંદર આપણા જ્યારે સ્ટોર ખુલે તો આપણને વધારે સક્સેસફુલ થાય. અને હવે આપણે કોઈ એમએડી પ્રોડક્ટ વિશે એની વિશે કોઈ અને કિંમતોની રેન્જ કેવી છે? રસા દોરડા પણ આવે, ગ્લાસ પણ આવે, પ્લાયવુડ પણ આવે, મેટ ફેક્ટર ઘણું બધું આવે. એમાંથી લીધા પછી અમે ધીમે ધીમે પ્રોડક્ટ તરફ ગયા અને બ્રાન્ડ તરફ ગયા. એ સમયે કોઈ બ્રાન્ડ અહીંયા પાલનપુર બજારમાં વેચાતી નથી, એટલે ગ્રાહકો સાથે પરિચય કેળવવો, બ્રાન્ડ કઈ લેવી એના માટે અમારે પોતાનો અનુભવ મેળવો. કારણ કે અમારા આગળ કોઈ ગાઈડ આના વિશે કોઈ ગાઈડન્સ આપનાર અમારી પાસે કોઈ હતું નહીં. જાતે બધું રિસર્ચ કરી છે કે આ માર્કેટમાં ચાલશે એમ કરીને અમે એ વખતે એશિયન પેઇન્ટ્સ પકડ્યું, પેઇન્ટ્સમાં બીજું ધીમે ધીમે વેચાણ આઉટ કરતા ગયા. એના પછી ડ્યુલક્સ પેઇન્ટ પકડ્યું. આવું બાકીના બધા જ અમે કોમર્શિયલ અને ડુપ્લિકેટ શબ્દ દુકાન બહાર કાઢી બાકીનો બ્રાન્ડ નેમનો અમે વેચવાનું ચાલુ કર્યું. એ વખતે આપ નહીં માનો 99 ગ્રાહક જતા રહેતા હતા, બીજું માંગતા હતા, સસ્તું માંગતા હતા, ગમું જે અને એક ગ્રાહક અમારે તો અમે એક ગ્રાહક અમે શાંતિથી ઘરેથી અને શાંતિથી રોટલો ખાતા. ધીમે ધીમે અમે એનું 81 પછી અમે 90 સુધી બજાર પર 90 પછી હાઈવે શરૂ કર્યો. એટલે પાલનપુર પબ્લિકમાં લગભગ એજ્યુકેટેડ ગણો કે બધા બહુ હોશિયાર લોકોને અમને એમ કહ્યું કે તમે તારા સિંગલ રોડ હતો ત્યારે એમ કહ્યું કે તમે મૂર્ખા છો, કોણ આવશો? પણ અમે અમારી મૂર્ખામી સાબિત કરવા માટે અમે હાઈવે પર આવ્યા. વિજય અમે મહેનત કરી. વિજય મારો મોટો છે, અશોક નાનો છે. ઓકે, અમારી આ જે અશોક કુમારની કંપનીની શાખા છે જે પપ્પાએ ચાલુ કરી લગભગ 35-36 વર્ષ થયા છે. એમને આટલી બહુ મહેનત કરીને સારી સારી બ્રાન્ડો લઈને નીચેથી અમે ઉપર લેવલ સુધી બહુ મહેનત કરીને નાના પાયાથી આ સ્ટેજ ઉપર આવેલા છીએ. અમે આ લાઈનમાં લગભગ અનુભવમાં સારામાં સારો અનુભવ કલર લેવલે, ટાઇલ્સ લેવલે, પાઇપ લેવલે અને આ નવું જે સાહસ છે HOF, આ સોફા અને ખુરશીનું એ નવું હમણાં ચાલુ કર્યું છે. આજે એનું ઓપનિંગ છે અને કંપનીની શોપી આ 25મી શોપીનું અમે અહીંયા પાલનપુર ખાતે એનું ઓપનિંગ કર્યું છે. તે બદલ આપ સૌનો આભાર. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કાંકરેજના આંકોડી નજીક 15 ફૂટ ઊંડા ખાડામાં જાનૈયા ભરેલી બોલેરો ખાબકી વહેલી પરોઢે સર્જાયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર જાનૈયાનો થયો અદ્ભુત બચાવ. પાલનપુર ખાતે સપ્ત સાધકોનો સન્માન સમારોહ યોજાયો. શિક્ષણ અને આદિવાસી લોક સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરનાર સાહિત્યકારોનું ફિલ્મ એવોર્ડથી કરાયું સન્માન. ધાનેરામાં બોલેરો નીચે ચગદાઈ જવાથી યુવકનું મોત. ભર બજારમાં ગોજારી ઘટના બનતા વ્યાપી હરિયાળી. પાલનપુર ખાતે હોમ ફર્નિચર દ્વારા તેના 25મા શોરૂમનો કરાયો પ્રારંભ. અમદાવાદ સ્થિત ફર્નિચર કંપની નવા સ્ટોર મારફતે ગુજરાત સહિત રાજસ્થાનમાં ફર્નિચરની સુવિધાઓ પૂરી પાડે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.